નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે સૌ પ્રથમ ચેપ્ટર નંબર કે એમાં યુનિટ નંબર 1 છે, એમાં ચેપ્ટર નંબર 2 છે. ચેપ્ટર નંબર 2નું નામ છે જૈવિક વર્ગીકરણ એટલે કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. આના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે એનો થોડો ઘણો પ્રસ્તાવનાની અંદરથી અભ્યાસ કરશે કે કેવી રીતના સજીવોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે એના વિશે. તો આપણે સૌ પ્રથમ આપીએ ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ એટલે કે આપણે એને ઇંગ્લિશમાં કહીએ બાયોલોજિકલ ક્લાસિફિકેશન. જૈવિક મતલબ બાયોલોજિકલ એટલે બાયોલોજીની રીતમાં કઈ રીતના એનું ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે એના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે સૌપ્રથમ જોઈએ કે વર્ગીકરણ ક્યારથી શરૂઆત થઈ. તો કે આપણે વર્ગીકરણની વાત કરીએ તો વર્ગીકરણની શરૂઆત જ્યારે મનુષ્ય આ પૃથ્વી ઉપર આવ્યો એટલે કે મનુષ્ય સંસ્કૃતિની વાત કરીએ તો મનુષ્યનો ઉદ્ભવ થયો, પછી એની વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ અહીં જોવા મળે છે. આ સંસ્કૃતિઓના આધારે ધીમે ધીમે શરૂઆતમાં વર્ગીકરણનો ઉપયોગ થયો. તો હવે વર્ગીકરણ છે એ શરૂઆતમાં કેવું હતું? તો કે વર્ગીકરણ જે શરૂઆતનું છે એ બહુ એટલું બધું વિસ્તૃત રીતના નહોતું, પરંતુ જે શરૂઆતનું વર્ગીકરણ હતું એ કેવું હતું સંપૂર્ણ રીતના? તો કે આપણી માનવની સંસ્કૃતિ પર આધારિત હતું. માનવની સંસ્કૃતિ પર આધારિત હતું એટલે મતલબ તો કે પહેલાનું જે વર્ગીકરણ હતું ને એ વૈજ્ઞાનિક નહોતું. કેવું નહોતું? વૈજ્ઞાનિક ઉપર આધારિત નહોતું. એટલે વૈજ્ઞાનિક દ્વારા એનું વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવેલી નહોતી. પણ કેવું હતું? તો કે પહેલાનું જે વર્ગીકરણ હતું એ પ્રાકૃતિક વર્ગીકરણ હતું. પ્રાકૃતિક મતલબ કુદરતી, નેચરલી વર્ગીકરણ હતું. એટલે કુદરતનો આધાર લઈ અને એનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું. તો આવું કુદરતી વર્ગીકરણ છે એની અંદર શું હતું? પ્રાકૃતિક વર્ગીકરણની અંદર તો કે પ્રાકૃતિક વર્ગીકરણમાં ખોરાક, આશ્રય અને પહેરવેશ આના આધારે સિમ્પલ અને સાદું વર્ગીકરણ હતું શરૂઆતનું. બહુ વધારે પડતું વર્ગીકરણ નહોતું. કે પહેલાનો મનુષ્ય હતો એને પ્રકૃતિના આધારે વર્ગીકરણ આપેલું હતું, કોઈ વૈજ્ઞાનિકે નહોતું આપેલું. ખોરાક, આશ્રય અને પહેરવેશના આધારે એના જુદા જુદા સજીવોનું વર્ગીકરણ કરેલું હતું. ત્યારબાદ વર્ષો બાદ નવા વૈજ્ઞાનિક આવ્યા જેને આપણે કહીએ કે એ વૈજ્ઞાનિકે બાયોલોજીનું સંશોધન કર્યું એવા વૈજ્ઞાનિક આવ્યા. એનું નામ આપણે બધા જાણીએ જ છીએ, એરિસ્ટોટલ. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક હતા. આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વર્ગીકરણ આપ્યું વનસ્પતિ અને પ્રાણીઓ. આવું એને વર્ગીકરણ આપ્યું. શેનું? તો કે એને વર્ગીકરણ આપ્યું બે ભાગમાં, પહેલું અને બીજું. પહેલું આપ્યું વનસ્પતિઓ અને બીજું આપ્યું પ્રાણીઓ. આવા ખાલી બે સિમ્પલી સાદા વર્ગીકરણ આપ્યા. શેના આધારે? તો કે એનું લક્ષણ જોઈએ. બાહ્ય લક્ષણોના આધારે. તો વનસ્પતિ અને પ્રાણીઓના બાહ્ય લક્ષણો જોયા, એના આધારે એને વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ આપ્યું. એમાં વનસ્પતિઓને 3 ભાગમાં ડિવાઈડ કર્યું, પહેલું, બીજું અને ત્રીજું. છોડ, શ્રુપ અને વૃક્ષ. આવા 3 ભાગમાં ડિવાઈડ કર્યું. પહેલું, છોડ કોને કહેવાય, શ્રુપ કોને કહેવાય અને વૃક્ષ કોને કહેવાય? તો છોડ છે ને એ 1 થી લઈ અને 6 ફૂટ સુધીનો હોય, અથવા 1 સેન્ટીમીટરથી લઈ અને 6 ફૂટ સુધીની લંબાઈ ધરાવતું જે વનસ્પતિ હોય એને છોડ કહેવાય. 6 થી લઈ અને 12 ફૂટ સુધીની લંબાઈ ધરાવતો જે વનસ્પતિ છે એને શ્રુપ કહેવાય. અને 12 ફૂટથી વધારે લંબાઈ ધરાવતી વનસ્પતિને વૃક્ષ કહેવામાં આવે છે. આવું સિમ્પલી અને સાદું વર્ગીકરણ કોને આપ્યું? એરિસ્ટોટલે. એ બહુ ઊંડાણપૂર્વક ગયા નહોતા. ત્યાર પછી એને પ્રાણીઓના બે પ્રકાર પાડ્યા,
એક કેવું, પેલું લાલ રંગનું રુધિર ધરાવતા હોય અને બીજું સફેદ રંગનું રુધિર ધરાવતા હોય. એટલે અહીંયા કેવું કીધું કે રુધિર વગરના સજીવ. શું કામ રુધિર વગરના? આપણે રુધિર કોને કહીએ? જે લાલ રંગ ધરાવે છે એને આપણે રુધિર કહીએ, બાકી એક રુધિર નથી કહેતા. એટલા માટે એને અહીં કેવું કીધું? રુધિર વગરના પ્રાણીઓ અને રુધિરવાળા પ્રાણીઓ. આવું એને સિમ્પલ, સરળ અને સોબર વર્ગીકરણ પદ્ધતિ આપી. કોને? એરિસ્ટોટલે આવી નાની એવી વર્ગીકરણ પદ્ધતિ આપી. જેમ જેમ જરૂરિયાત પડી, જેમ જેમ માનવનો ઉદ્વિકાસ થતો ગયો, એમ એમ નવા નવા વૈજ્ઞાનિકો આવતા ગયા અને નવી નવી પદ્ધતિઓની સંરચના અપનાવતા ગયા. તો હવે જે નવી નવી પદ્ધતિઓની સંરચના હતી એની અંદર શું એને જોયું અને કેવા પ્રકારની પ્રક્રિયાઓ આપી, તો સામાન્ય આવા જ લક્ષણોના આધારે એને સંપૂર્ણ આખી વર્ગીકરણ પદ્ધતિ એરિસ્ટોટલે પ્રસ્થાપિત કરી. પછી ત્યારબાદ વર્ષો બાદ નવા વૈજ્ઞાનિક આવ્યા. નવા વૈજ્ઞાનિક કોણ હતા? તો કે નવા વૈજ્ઞાનિક તરીકે લિનિયસ નામના વૈજ્ઞાનિક આવ્યા. આવા લિનિયસ નામના વૈજ્ઞાનિકે નવી પદ્ધતિ આપી. કેવી? તો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કેવી આપી? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. દ્વિસૃષ્ટિ અહીં ખાલી એને વર્ગીકરણ જ આપ્યું હતું, બરોબર? હજી એને સૃષ્ટિ નહોતી કહેતી. પણ લિલિયસે દ્વિસૃષ્ટિમાં બે વર્ગીકરણ પદ્ધતિ કરી. એના બે પ્રકાર પડ્યા દ્વિસૃષ્ટિ વર્ગીકરણના, 1 અને 2. પેલું તો કે એને વનસ્પતિ સૃષ્ટિ આવું નામ આપ્યું અને બીજું પ્રાણી સૃષ્ટિ આવું નામ આપ્યું. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જો અહીં એરિસ્ટોટલે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ નહોતું કીધું, ખાલી વનસ્પતિઓ અને પ્રાણીઓ આવા જ પ્રકાર પડ્યા. ત્યાર પછી લિનિયસ નામના વૈજ્ઞાનિક આવ્યા. એને બે સૃષ્ટિ એટલે એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, જેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહીએ. આ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આવા નામ આપ્યા. હવે જે આ સૃષ્ટિ છે ને એ કેવા લક્ષણો નહોતી ધરાવતી એને એમને જ નામ આપી દીધું, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ સૃષ્ટિની અંદર આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એકકોષીય અને બહુકોષીય રચના. તદુપરાંત પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી સ્વરૂપે આપણે લઈ શકીએ તો લીલ અને અહીં ફૂગ આવા શબ્દનો ઉલ્લેખ કરી શકીએ. તો આવા લક્ષણો છે એ એને કોઈ ભેદ આપેલો નહોતો આ સૃષ્ટિની અંદર. કઈ સૃષ્ટિની અંદર? દ્વિનામી નામકરણ સૃષ્ટિની અંદર આવા લક્ષણનો ભેદ કોઈ આપેલ નહોતો. ડાયરેક્ટ જ એને વર્ગીકરણ કરી દીધું કે આવા લક્ષણોને એને કોઈ ભેદ ન આપ્યો. આદિકોષ કેન્દ્રીય આમ, સુકોષ કેન્દ્રીય આમ, એકકોષ કેન્દ્રીય આમ, બહુકોષ કેન્દ્રીય રચના આમ, પ્રકાશ સંશ્લેષી આમ, અપ્રકાશ સંશ્લેષી આમ, એવો કોઈ પણ પ્રકારનો ભેદ આની અંદર સમાવેશ કરવામાં આવેલો નહોતો લિનિયસનો. તો આવી જે દ્વિનામી અથવા દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ હતું એ દ્વિસૃષ્ટિનું વર્ગીકરણમાં જે તે જાતિ આવતી અથવા જે તે સજીવ હતા એ સજીવને જે તે કક્ષામાં મૂકવા અથવા વર્ગીકૃત કરવા બહુ અઘરા હતા, એટલે અયોગ્ય હતા. કેવા હતા? અયોગ્ય. કેમ કે એમાં લક્ષણ કોઈ નહોતા,
તો એને વનસ્પતિમાં મૂકવા અમુક સજીવને પ્રાણી સૃષ્ટિમાં મૂકવા એ ડિસાઇડ થઈ શકતું નહોતું. એટલા માટે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ ખૂબ લાંબા સમય માટે ન ચાલી. પરંતુ આ દ્વિસૃષ્ટિ છે એને કેવી ગણી? અયોગ્ય વર્ગીકરણ પદ્ધતિ તરીકે માનવામાં આવી. પછી ત્યારબાદ શું થયું? તો કે ત્યારબાદ દ્વિસૃષ્ટિ વર્ગીકરણને અયોગ્ય માની એટલે નવા સાયન્ટિસ્ટો આવ્યા અને નવા સાયન્ટિસ્ટોએ જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિ આપી. તો અહીંયા આપણે એને ખાલી કેવા કીધા? બાહ્ય લક્ષણોના આધારે. તો બાહ્ય લક્ષણો ઉપરાંત બાહ્ય લક્ષણો ઉપરાંત અન્ય લક્ષણો પણ આની અંદર એડ કર્યા. શેની અંદર? વર્ગીકરણ પદ્ધતિમાં. આપણે સૌપ્રથમ એરિસ્ટોટલ આવ્યા. એરિસ્ટોટલે કેવી વર્ગીકરણ પદ્ધતિ આપી? તો કે એરિસ્ટોટલ છે એને દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. બે વનસ્પતિ અને કેવી પદ્ધતિ આપી? તો કે એરિસ્ટોટલે વનસ્પતિ અને પ્રાણી આપી. ત્યાર પછી જે તે વૈજ્ઞાનિક હતા એ વૈજ્ઞાનિક એટલે કે લિનિયસે કેવી પદ્ધતિ આપી? તો કે લિનિયસ છે એને દ્વિસૃષ્ટિની પદ્ધતિ આપી. અને ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્યારબાદ એને પણ અયોગ્ય ગણી, કેમ કે પૂરતા પ્રમાણમાં વર્ગીકરણ નહોતું થઈ શકતું કે પ્રાણી સૃષ્ટિમાં મૂકવા, વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવા, અમુક સજીવોનું ડિસાઇડ નહોતું થતું. એટલા માટે એને અયોગ્ય ગણવામાં આવી. અને ત્યારબાદ એમાં ફરીથી નવા લક્ષણો એડ કર્યા. બાહ્ય લક્ષણો તદુપરાંત સજીવોના નવા લક્ષણો પણ એમાં એડ કર્યા. તો નવા લક્ષણોની અંદર કેવા લક્ષણો? તો કે નવા લક્ષણોમાં કોષની રચના એટલે આપણે કોષ દોરીએ છીએ આવી રીતના, બરોબર? એનો રચના જોઈએ. એક કોષીય છે, બહુકોષીય છે, એવી બધી સંરચનાઓ જોઈએ. ત્યાર પછી કોષ દિવાલની પ્રકૃતિ. કોષ દિવાલની પ્રકૃતિ એટલે શેની બનેલ છે? કોષ દિવાલ હાજર છે, કેવી? હાજર કે ગેરહાજર, આવા બધા લક્ષણો જોયા. તદુપરાંત એની અંદર સજીવોની અંદર એટલે કયા સજીવ? એક કોષીય છે, બહુકોષીય. કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે? કોષ દિવાલ હાજર છે, ગેરહાજર છે, બનેલી હાજર હોય તો શેની બનેલી છે, ગેરહાજર હોય તો શું આવેલું છે, એ બધી સંરચના જોઈ. ત્યારબાદ સજીવની અંદર પોષણ પદ્ધતિનો પ્રકાર જોયો કે સજીવ છે એ કેવો છે? તો કે સ્વયંપોષી છે કે વિષમપોષી? સ્વયંપોષી કે વિષમપોષી, આ પ્રકાર જોયા. પછી ત્યારબાદ એની અંદર જોયું તો કે જે તે સજીવો છે એની અંદર એનું નૈસર્ગિક નિવાસસ્થાન એટલે કુદરતી નિવાસસ્થાનની અંદર ક્યાં વસવાટ કરે છે એના વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એને જોયું તો કે જે તે સજીવ છે એ સજીવની અંદર એની પ્રજનન પદ્ધતિ જોઈ કે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે એના વિશેનો અભ્યાસ કર્યો કે એમાં અલિંગી પ્રજનન જોવા મળે છે કે લિંગી પ્રજનન જોવા મળે છે, અલિંગીમાં કયો પ્રકાર એનો જોવા મળે છે, એ બધો અભ્યાસ કર્યો. ત્યારબાદ ઉદ્વિકાસનો સંબંધ જોયો. એક સજીવથી બીજા સજીવનું નિર્માણ થયું તેમાં ઉદ્વિકાસનો સંબંધ જોયો. આ બધી જ એક્ટિવિટી છે એના આધારે જૈવિક વર્ગીકરણ કરવામાં આવ્યું. તો આ આપણે અત્યારે આ જોઈ, આ લેટેસ્ટ. આના પછી ઘણા બધા સાયન્ટિસ્ટો આવ્યા, નવી વર્ગીકરણ પદ્ધતિઓ આપતા ગયા, એના લક્ષણો જોયા. તો ક્રમબદ્ધ જ્યારે માનવ સૃષ્ટિનું સર્જન થયું તો ત્યારે એટલું વર્ગીકરણ નહોતું. પછી જેમ જેમ મનુષ્યને જરૂરિયાત રહેતી ગઈ
એમ પોતાની સંસ્કૃતિ પ્રમાણે વર્ગીકરણ કર્યું, એટલે શરૂઆતમાં જરૂરિયાત હતી એ પ્રમાણે એને કેવું કર્યું? પ્રાકૃતિક વર્ગીકરણ, કુદરતના આધારે, ખોરાક, આશ્રય અને પહેરવેશના આધારે વર્ગીકરણ કર્યું. ત્યારબાદ કોઈ સાયન્ટિસ્ટ આવ્યા, એટલે સૌપ્રથમ એરિસ્ટોટલ આવ્યા, એ વૈજ્ઞાનિકે સિમ્પલ વર્ગીકરણ કર્યું. પ્રાણીઓ અને વનસ્પતિઓ, વનસ્પતિઓનું 3 ભાગમાં, છોડ, શ્રુપ અને વૃક્ષ. પ્રાણીઓનું 2 ભાગમાં, લાલ રંગવાળું રુધિર ધરાવતા અને રંગવિહીનનું રુધિર ધરાવતા અથવા રુધિર વગરના પ્રાણીઓ. ત્યાર પછી ક્રમબંધ નવા સાયન્ટિસ્ટ આવ્યા, એટલે કે લિનિયસ આવ્યા, એને દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. પછી અમુક સમય માટે એને સ્વીકાર્ય ગણવામાં આવ્યું ત્યાં સુધી, કેમ કે નવી વર્ગીકરણ પદ્ધતિ ન હોય ત્યાં સુધી આપણે એને સ્વીકારવું પડે. તો પછી એને એમાં એવો ઉલ્લેખ નથી કર્યો કે આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એકકોષીય, બહુકોષીય, પ્રકાશ સંશ્લેષ કે અપ્રકાશ સંશ્લેષ, આવો કોઈ ઉલ્લેખ નહીં. ખાલી વનસ્પતિ અને પ્રાણી, આવા 2 જ ભાગ પાડ્યા હતા, એટલે દ્વિસૃષ્ટિ કીધું. પછી ત્યારબાદ આને અયોગ્ય ગણી, એટલે કોઈ નવા સાયન્ટિસ્ટ આવ્યા અને નવી વર્ગીકરણ પદ્ધતિમાં શું કર્યું? બાહ્ય લક્ષણો ઉપરાંત અન્ય લક્ષણો એડ કર્યા સજીવના. કેવા લક્ષણો? કોષની રચના, કોષનો પ્રકાર, એકકોષીય છે, બહુકોષીય છે, કોષ દિવાલની પ્રકૃતિ, કોષ દિવાલ હાજર છે, ગેરહાજર છે, શેની બનેલી છે, પછી સજીવની પોષણ પદ્ધતિ સ્વયંપોષી છે, વિષમપોષી છે, મૃતકપોષી છે, કેવા છે એવું. પછી નૈસર્ગિક નિવાસસ્થાન જોયું એનું, કે કેવા કુદરતી નિવાસસ્થાનમાં રહીએ, ઠંડા પ્રદેશમાં, ગરમ પ્રદેશમાં, પાણીમાં રહીએ, જમીન ઉપર રહીએ, વનસ્પતિ ઉપર રહીએ, જમીનની અંદર રહીએ, આવા બધા નિવાસસ્થાનો જોયા. પછી એની પ્રજનનની પદ્ધતિ જોઈ, અલિંગી પ્રજનન કરે છે, લિંગી પ્રજનન કરે છે. પછી એનો ઉદ્વિકાસનો સંબંધ, કયા સજીવ સાથે વધારે તાલમેલ જળાવે છે, શેમાંથી એનો ઉદ્વિકાસ થયો, કઈ પેઢીમાંથી કઈ પેઢી આવી, આ બધો જ જેમ જેમ સજીવને જરૂરિયાત રહી એમ એમ એ નવી નવી પદ્ધતિઓ વિકસાવતો ગયો અને નવું નવું અપડેટ આપતો ગયો. તો આ પ્રકારે સજીવોનું વર્ગીકરણ જોવા મળે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું વર્ગીકરણ રાખશી. આવતા લેક્ચરની અંદર 5 સૃષ્ટિ અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણનો અભ્યાસ કરશું. ચાલો, વંદે માતરમ, જય ભારત, થેન્ક યુ.